શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શિયમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। जन्माष्टमी ની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ। આજે હિંડોળા વિજય 32 દિવસ ઠાકોરજી નંદાલયમાં, નિકુંજમાં, ગિરિરાજજીમાં, યમુના કિનારે 4 યુથના ભાવથી 8 દિવસ જોઈલા। હવે તો સોમવારે જન્માષ્ટમી, મંગળવારે નંદ ઉત્સવ। હવે જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હશે એ હવે 4 દિવસ બધી સામગ્રી ભલે ને બબે જ કરે, 2 મીઠું કરે, 2 ફીકું કરે, પંજરી બનાવે, સૂકો મેવો તળે અને શ્રીનાથજીમાં તો કાલથી ને ઝાલર ઘંટા વગાડતા વગાડતા દોરિયાના વસ્ત્રો કેસરથી ને રંગાશે, મુખિયાજી રંગશે ને બધા એ બીડા ને બધું, ટૂંકમાં એવો આનંદ। પુષ્ટિ માર્ગમાં કોઈ પણ ઉત્સવ હોય, જો હિંડોળા 32 દિવસ હાલે, આ જન્માષ્ટમીમાં હવે બસ કાલથી ને બધું ચાલુ થઈ જશે, પછી રાધાષ્ટમી આવશે, તો રાધાજીનું જન્માષ્ટમી જેવું જ અન્નકૂટ આવશે। તો અન્નકૂટમાં આપણે ભલે કાંઈ ન કરીએ પણ 4 સામગ્રી કરીએ અને ભાવ કરીએ ઠાકોરજીને અન્નકૂટ ધરાવવાનો। તો મારા વાલા પુષ્ટિ માર્ગમાં જે ઉત્સવ છે ને એ રસાળ છે, ભાર લાગે એવો નથી, હરખ આવે। આજે ઘણા વૈષ્ણવ કહેતા હતા હવે કાલથી હિંડોળા બંધ નહીં લાવેન, મેં કીધું હા, એ કે હોનું હોનું લાગશે। મેં તો કાંઈ હોનું નહીં, વળી પાછા આપણે જન્માષ્ટમીની તૈયારી, મને કાંઈ એ વાત સાચી, કારણ કે જન્માષ્ટમી એ કે પાછું હવે એ દિવસે તો ગુંજામાળા એ બદલાવાની નહીં। મેં કીધું હા, પંજરી બનાવવાની, હા। તો તમે જો દરેક ઉત્સવની અંદર વિવિધતા એટલી બધી ગુસાઈજી આપી છે આપણને કે આપણે ઉત્સવની અંદર હોઈએ ને, તમે જો આપણા પાડોશીના દીકરાનો જન્મદિવસ હોય તો આપણા ઘરે ખાલી આપણે શું કહીએ, હાંજે આજ ત્યાં જમવાનું છે, વ્યવહાર હાચવા કાંઈ ગિફ્ટ લઈ આવજે, એમાં ઔપચારિકતા છે। આપણા ઠાકોરજીનો આપણા માથે બિરાજતા કાંઈ ઉત્સવ આવે ને, તો જેમ આપણા દીકરાનો લગ્ન હોય, આપણા દીકરાનો જન્મદિવસ હોય, આપણા દીકરાનો મેરેજ એનિવર્સરી હોય, આપણા દીકરાએ કાંઈક નવી દુકાન લીધી હોય, આપણા દીકરાએ કાંઈક નવું કર્યું હોય, આપણો દીકરો નવી ગાડી, તો જે ઉત્સાહ અંદર હોય છે તો એવો બાજુમાં ન હોય આપણને। તો વલ્લભે તો કેવી કૃપા કરી છે, એક એક ઘરને મંદિર બનાવી દીધું છે કે તમારે મંદિર જવાની જરૂર નહીં, કારણ કે તમે મંદિર જાશો એટલે દોષ દેખાય વિના નહીં રહે, અને દોષ દેખાય એટલે તમારો ભાવ ખંડિત થાય। 50 વર્ષ પહેલાં અમને ખબર છે કોઈ અન્ય માર્ગી આવતાય નહીં દર્શન કરવા, અને આવે ને તો ભેટ ત્યાં મૂકતા નહીં, કોઈ એ સામગ્રી અંદર પધરાવા જ ના આવે। અમારે 2-3 બંગલા હતા, તો સામગ્રી પધરાવે એટલે એકબીજા વૈષ્ણવને ઓળખીતા જ હોય, એટલે ભંડારમાં પધરાવા જાય ને એટલે તરત પૂછે
હાથ ખાસા કરીને આવ્યા છે એટલે ઓલા બેન તરત કહે, અને વૈષ્ણવ એટલે સામેથી જ કે સમજો બેન હાથ ખાસા કરીને બધું કરીને લઈ આવી છું, એટલે સમજી જાય કે વૈષ્ણવ જ છે. અહીંયા તો હાથ ખાસા કરવા એ નથી ખબર પડતી. આ છેલ્લા ઘણા વખતથી તમે જુઓ, જે અન્ય માર્ગીઓના લીધે સામગ્રી પધરાવી, ભેટ ધરવી, એના લીધે હવે વ્યર્થ વાણી વિલાસ છે. આ બધી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. પણ એ તો વલ્લભે કહ્યું જ હતું કે કળિયુગમાં ઠાકોરજીથી વિમુખ થતા વાર નહીં લાગે. ત્યારે તું ક્યાં જઈશ? સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મણી પાષાણ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ચારે બાજુ તને કળિયુગનો પ્રભાવ દેખાશે. તને એમ થાય હવે હું શું કરું, તો ત્યારે ક્યાંય જવાની જરૂર નથી. વલ્લભે તારા ઘરે, તારા માથે, તારા ઠાકોરજી પધરાવી દીધા છે. એને લાડ લડાવ, એને પ્રેમ કર. તમે ઠાકોર, તમે આપણા દીકરાની હગાઈ થઈ હોય અને એને સાસરે જાય, હવે એ કરોડપતિ હોય અને આપણે ઘરમાં નિધિ બિરાજે એટલે આપણે કરોડપતિ, પણ ત્યાં જાય એટલે એના સાસુ સસરા ક્યાંય સામાજિક સંસ્થાને કામે જતા હોય. બધું બહુ સરસ વેરાયટી મહારાજને કહી દીધી છે. તમે જમી લેજો. વી વિલ કમિલ લેટ બાય 2 hours. હવે આપણો દીકરો ત્યાં જમવા બેસે, ઓલા 4 મહારાજ પીરસે, એની ઘરવાળી કહીને ગઈ હોય કે આવે તો કહેજો કે હું 8 વાગે આવી જઈશ, જમી લઈએ. એ મારા વાલા જમવું ગમે? આજે જ્યાં બધું આ ચાલતું હોય ત્યાં ગમે? તો આપણા ઠાકોરજીને આ બધું નથી ગમતું. પણ હાવ મધ્યમ કુટુંબ હોય ને ત્યાં આપણો દીકરો જાય, અરે આવો આવો આવો, પાણી ન દેતી, પહેલી વાર આવ્યા છે ને, વરિયાળીનું ગોળનું શરબત લાવજે જમાઈ માટે થઈને. તમે ભાવ જુઓ. કુમાર, તમને સાંજે તળેલો પાપડ ભાવશે કે શેકેલો? કુમાર, ગરમ ગરમ ભજીયા તો છે, ખમણ બનાવવાના છે, તો ખમણ ફાવશે તમને કે પાંદડા બનાવે? કુમાર, આવતા કાંઈ તકલીફ નથી થઈ ને? તમારી ગાડી બાડી બધું બરાબર ને? ડ્રાઈવ કર્યું, રસ્તામાં ટ્રાફિક નથી ને? કુમાર, તમે એક કામ કરો ને, ગરમ પાણી આવે છે, તમે વોશરૂમમાં જઈ આવો, જાઓ, તમારો થાક ઉતરી જાય. અને ત્યાં દીકરીને કે બેટા ટુવાલ આપજે તો, એટલે એ જઈને મીઠું હસીને કહે. અહીંયા બાથરૂમ સુધી ના આવ્યા હોત તો આપણે મળત કેવી રીતે? થાકી ગયા છો, સ્નાન કર્યો, પછી તમને સરસ હું સ્પ્રે કરી દઉં. આ ભાવ હોય તો આપણા ઠાકોરજી આપણા ઘરે, આપણા માથે બિરાજે છે. એને આ બધુંય નથી જરૂર, તમારા વૈભવની, તમારા હીરાની, મોતીની, માણેકની. એને તમારો ભાવ જોઈએ છે. પછી ભાવ એટલે એવું નહીં. 25-30 વર્ષ પહેલાં આપણા ઠાકોરજી પુષ્ટ થયા ને પછી મને લાગે મહિને એક વૈષ્ણવ ફોન આવ્યો. એ કે બેન, મારે ઓચિંતાનું બોમ્બે જવાનું થયું છે વિઝા માટે થઈને, તો હું ઠાકોરજી તમારા ઘરે પધરાવું? એટલે એના વર પાછળથી બોલતા હતા, ત્યારે લેન્ડલાઇન હતું. એ કે એ બિચારા જોબ કરે, સવારે 7:30 જવાનું, તું એને કેમ પૂછસ? એ કે આપણે પરીક્ષા તો કરીએ કે હા પાડે છે કે ના પાડે છે. આ મને સંભળાણું. મેં મનમાં કીધું પરીક્ષા ના કરો તોય હું એમ નહીં કહું નહીં પધરાવું. તેના ઠાકોરજી આપણા ઘરે આવ્યા તો બાપા બીજે દિવસે એટલો લગાવ, ન નેત્ર દેખાય, ન મુખારવિંદ દેખાય. અને જ્યારે એણે 40 વર્ષ પહેલાં પુષ્ટ કરાવ્યા હશે ત્યારે એ ચારાનાની માળા લાવ્યા હશે, એવી 2 માળા
ત્યારે મને એવી ખબર નહોતી પડતી કે તમે શણગાર ન દેતા. આપણા ઘરે શણગાર તો હોય, એટલે આપણા ઠાકોરજીમાં ને એમાં ક્યાં ભેદ છે? પહેલાં ખબર ન પડે ને, નવા નવા આપણે પોસ્ટ કરાવ્યા હોય. પછી બીજે દિવસે તો હવે ઓફિસ જવાનું હોય એટલે મેં કીધું પછી રવિવારે બરાબર તાતું જલ લઈ અને ઠાકોરજીને બરાબર બધા લગાવ 40 વર્ષના કાઢ્યા અને પછી સુંદર મજાના તૈયાર કર્યા. પછી 5-6 દી પછી બેન આવ્યા, મને કે શ્રીંગારમાં આવું. મેં તો અલા માર તો ઓફિસ હોય એટલે તમારો મારો મેળ ન પડે. મને કે ના, હું 5 મિનિટમાં પધરાવીને વહી જઈશ. મેં તો સારું, તો રાજભોગ ધરાવું ત્યારે આવું એટલે સરાવીને તમે કણકો લ્યો ને જાપીજી તમારા હાથે કરી લેજો ઠાકોરજીને. હવે છોકરાઓને બિચારાઓને સ્કૂલ ને કોલેજ, સવારમાં 7:30 વાગે આપણી પાસે આવી હોય એટલે પછી મેં તો મારા વાલા હું તમારી યાર બેસી નહીં શકું. આ તમારે ઝાંપીજી, આ તમારા બધા શ્રીંગાર, અને 2-3 જોડી લઈ આવી હતી હું. મેં કીધું આ લઈ જાજો. પછી બૂમ પાડી, એટલે બેન મારા ઠાકોરજી ક્યાં? મેં મારા વાલા તમારા જ છે. મારે પોસ્ટ કરાવે મહિનો થયો છે, હજી મારા ઘરે કોઈના પધારતા નથી. કારણ કે બધાને ખબર હું જોબ કરતી હોઉં એટલે મારું મેળ પડે નહીં. મને કે અહીંયા આવો તો આ મારા જ છે ને? મેં તો હા મારા વાલા. મેં કીધું તમે કેટલા વખતથી લગાવો ને? એ કે આ પછી લગાવ છે ને એના ઉપર જ બધું લગાડતી હતી. મેં કીધું હવે લગાવ લઈ આવજો, હું લઈ આવી છું. અને આ 2-3 જોડી સિંગાર છે, આ જૂના મેં એટલે નથી કાઢ્યા. હવે મેં તો આ પધરાવી દેજો. મને કે કેમ? મેં તો કેટલા વખતથી જ. તો મને કે આપણે સોનાની ચેન લગ્નમાં આપણને આપ્યો હોય તો આપણે નાખી દઈએ છીએ, આપણે જીવીએ ત્યાં નથી હાલતો. મેં તો ઊભા રહો. ત્યારે મને બહુ સમજણ ન પડતી, અત્યારે નથી પડતી. મેં તો આ માળા કેટલા ને? મને કે અમારા વખતમાં 4 આના શ્રીના છે. મેં તો આપણે ખોટી માળા લીધી હોય આપણે 40 વર્ષ ચાલે કે 4 દી? એ તો ઠાકોરજી પહેરે તો બધું સાચું જ થઈ જાય ને. મેં તો તમે ગળામાં પહેર્યું છે એ તો મારા લગ્ન વખતે રિયલ ડાયમંડનું પેમેન્ટ આપ્યું હતું હસ્ત મેળાપ વખતે, એ છે. તો મેં તો ઠાકોરજીને નવા નવા શ્રીંગાર, મેં તમે શિયાળામાંય હાથ ધરો, ઉનાળામાંય. એ કે 4 જોડી રાખ્યા છે તો એ પ્રમાણે બદલાવો. મેં તો જો તમે મારાથી ઘણા મોટા, 40 વર્ષથી તમારા ઘર ઠાકોરજી બિરાજે તો તમે તો 65-70 મન કે ના એલા બેન 71 વર્ષ થયા. મેં મારા વાલા વંદન કરું, દંડવત કરું, પણ ઠાકોરજીને બહુ લગાવ હતો ને એટલે મેં બધું કાઢી નાખ્યો અને સ્નાન કરાવીને મેં આવી રીતે. એટલે મને કે હવે મેં તમારી જે ઈચ્છા હોય તમારા ઠાકોરજી. પણ મેં આ તમને પૂછ્યા વિના પછી એનો 15 દી 20 દી પછી ફોન આવ્યો. એ કે મારા મિસ્ટર તો એટલા રાજી થઈ ગયા. એ કે આમ ગોકળનો કાનોડો એવો લાગે છે. એટલે હવે તો હું આ બધું લગાવ ને એ બધું જ્યારે વડા કરું ને એટલે કાઢીને વ્યવસ્થિત કરું છું ઈલાબેન. અને શ્રીંગાર મેં કીધું જો તમે સોના કરાવો, ચાંદીને, એની આમ મતલબ નથી, પણ ઠાકોરજીને વાગે નહીં એવું, ઠાકોરજીને સોહાય એવું. શરૂઆતમાં આપણે 2 જ માળા હતા, ખબર તમને? 2 ને 1 ઓલી સફેદ 3. પછી ધીમે ખબર પડી, અરે મારા વાલાને વાગે, આવા અંદર પાસાવાળા મોતી ના ચાલે, એમાં આવો દોરો ના ચાલે. એ ધીમે ખબર પડે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી હોય ત્યારે બધી ખબર પડે. પ્રાચીન વૈષ્ણવોને મેં જોયા છે, ગ્રહણ આવે ને તો દોરામાં જે પરોવાયેલા મોતી હોય ને એ બધા દોરા કાઢી નાખે અને બીજા દોરામાં પરોવે. મેં પૂછ્યું કેમ? મને કે આ સૂતરનો દોરો હોય છોવાઈ ન જાયેલા ગ્રહણમાં. ભલે આપણે અત્યારે એ બધું નથી કરી શકતા, સમય બદલાઈ ગયો છે, પણ પહેલાંના વૈષ્ણવો સાથે કેમ વાતો કરતા ઠાકોરજી? એનું કારણ છે એ સાક્ષાત માનતા હતા. તમને દાખલો આપો, હમણાં લગભગ 101 વર્ષ પહેલાંનો જ છે.
અયોધ્યામાં એક સંત રહેતા હતા. તો ઘણા આવે ને એટલે બેઠકજી આવે. તો રામલલ્લાને દર્શન કરે અહીંયા બેઠકજી, અને પછી પોતે વિહાર કરે. હવે જે વૈષ્ણવ રામલલ્લાને દર્શન કરવા જાય ને એટલે વાતો કરતા હોય તો ઘણાય પૂછે કે મહારાજ અમને ત્યાં લલ્લાને દર્શન સુધી લઈ હાલો હાલો. એટલે એ બોલે જય શ્રી રામ, જય રામ, જય જય રામ. ને આપણા વૈષ્ણવ બોલતા હોય શ્રી કૃષ્ણ શરણમમાં. તો આખા રસ્તે આપણા વૈષ્ણવ વ્રજની વાતો કરતા હોય કે અહીંયા સરયું છે ને ત્યાં આપણા યમુનાજી કેવા છે. આપણે વ્રજમાં વારંવાર આવવાનું મન થાય, પણ અયોધ્યા આપણને આમ. તો આ સંત બધા સાંભળે, આ સંત હતા એ બધું સાંભળે. તો એક દિવસ એને એમ થયું કે આ બધા વાતો કરે છે, તો એકવાર મારે વ્રજમાં વૃંદાવન ગોકુળ જઈ આવું. એટલે હવે સંત તો એકલા, સાધુ તો ચાલતા ભલા. બેસી ગયા ટ્રેનમાં, મથુરા ઉતરા. વૃંદાવન ને ગોકુળ ને નંદગાંવ ને. હવે નંદગાંવમાં આવ્યા, ત્યાં નંદ બાવાનો મેલ ને યશોદાજી ને રેવતી, બળદેવજી, ઠાકોરજી આ બધા દર્શન કર્યા. જ્યાં જઈને આમ આમ જોઈએ જ રાખે. વ્રત તો વ્રજ હે ભાઈ, સાકો વ્રજ. વ્રત તો એની અવધ ભાષામાં બોલે, વ્રત તો વ્રજ હે ભાઈ, સાકો વ્રજ. એ તો નટખટકો વ્રજ હે. અને સાંજે જ્યાં હોય ત્યાંથી બધું કરી અને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય. વ્રજમાં કોઈ ભૂખ્યું નથી રહેતું. હવે વૃંદાવન આવ્યા તો ત્યાં એને રાસલીલા જોઈ, ઢાઢી લીલા રાત્રે દર્શન કર્યા. એટલે ઠાકોરજી સ્વરૂપ ધરે, ઓલા બધા વ્રજવાસીઓએ એના મનમાં એના રામજી યાદ આવે. હવે બીજે દિવસે નીકળ્યા તો બે છોકરા ઓલા લપટી રમતા હતા ઠેરી. એટલે આ મધુકરી કરીને આવ્યા તો મધુકરીમાં લાડવા ને રસમલાઈ ને બધું હતું. એટલે છોકરાઓને કીધું એ કે ચલો साथ में भोजन करे. बाबा काव खिलाओगे? ये लडवा, ये रसमलाई. बेसीने भोजन कर्યું, हाथ खासा કર્યા. चलो मैं तुमको राम बनाऊँ और सिया बनाऊँ. मेरे को आज राम जी की बहुत याद आई. ना बाबा हम तो कृष्ण बनेंगे, हम राम नहीं बनेंगे. तो क्या आपको कुछ करना ही नहीं है? तो क्या हमारे तुम्हारे पास श्रृंगार है? व्रज में सबके पास श्रृंगार होता है. हम कभी कभार कृष्ण का तो के धनुष बाण છે એ કે ના. તો કે મેં બના દઉં. એટલે એણે ઓલું સળિયો ને બધું હતું એનું ધનુષ બાણ બનાવી દીધું. એ કે ચલો શ્રૃંગાર કર લો. રામજી કા આ કે હવે બાબા આપણા માટે આ બધું ખાવાનું લઈ આવ્યા, તે પ્રેમ કરે જ. બાબા બિચારા રાજી થતા હોય તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે એ શૃંગાર કરીએ. તો બે બધા શૃંગાર કર્યા ને હાથમાં ધનુષ બાણ લઈને આમ રામ તો બેઠા, બાજુમાં સીતાજી. અને એવા સોહાય, આની પાસે પૈસા તો હતા નહીં એટલે આને રજ લઈને આમ ઉતારી અને નાખી દીધી. હા, નજર ન લાગે કોઈ નહીં કે બાબા ક્યાં ખીલાઓગે? खीर खिला दो. खीर व्रजवासी ने सौथी वाली खीर. 30 वर्ष पहला વ્રજના એક મુખિયાજી આપણા ઘરે આવ્યા, નામ ન દેવાય ક્યાંના. તો હું જારીજી ભરતી હતી. બેટિયા यूं मत भरो,
30 વર્ષ પહેલાં તો આપણે નાના હોઈએ ને એ ઉંમરવાળા હતા. मैं झारी जी ऐसे क्यों ना भरूं? वो नड़ी है ना, वो अपनी तरफ रख के भरो, पीछे नहीं रखने का. ठाकुर जी दूध अपनी तरफ रख के पीते हैं कि यूँ पीछे रख के? मैं कीधुं हाँ. तो त्यारथी अत्यार सुधी हूँ જ્યારે झारीजी भरूं तो મને મુખિયાજીની શુદ્ધિ આવે. એ કે એક વૈષ્ણવ ઘરે હું ગયો ને બીટ્યા, તો એ झारीજી ઉઘાડા ભરતા હતા. લાલ વસ્ત્ર નહોતું લપેટું, ભરી લે ને પછી લપેટે. એટલે મેં કીધું યું કાવ કરો? એ કે મારા સાસુ એમ કરતા હતા એટલે હું એમ કરું છું. नहीं बेटिया, साड़ी बिना यमुना जी रहता है क्या? ये भाव कौन सो है? यमुना जल की जारी है ना. हाँ, तो भाव कौन सो है? यमुना जी को न के. हाँ, बिना नेवड़ा के बिना साड़ी के खुले यमुना जी रखते हैं क्या? तो त्यारथी बेनने શીખવાડ્યું કે આવી રીતે પહેલાં નેવડો એટલે કે સાડી झारीजीने વીંટાળવાની અને પછી જલ ભરવાનું. મને આ શીખવાડ્યું. ઓલી નળી હોય એ આપણી બાજુ રાખવાની. પછી મેં કીધું अपने हाथ से जो कुछ भी बनाना हो बनानो. ત્યાર તો આપણે નોકરી છોડી દીધી હતી. મને લાગે નોકરી છોડે મહિનો થઈ ગયો હતો. તો મને કે ખીર ઓર આલુ બનાવું. હવે એ લોકો પાણી ન વાપરે. એણે ચોખા ઓલા ધોયા વિના દૂધની અંદર પધરાવ્યા, મસ્ત ખીર બનાવી. અને બટેકા હતા ને પહેલાં ધોઈને એણે કોરા કરી નાખ્યા અને પછી ઘીમાં બધી પત્તી કરીને સોંતરા અને ઉપર સિંધાલું ને મરીને પેલો આનો ખાંડનો ભૂકો બુરું ને લીંબુ ને બધું નાખ્યું. ભોગ ધરાવ્યો ઠાકોરજીને. ધૈરા વિના લે નહીં હો. मैंने कहा सुन बेटिया आजा, व्रजवासी तो पहले खीर खाएगो, कोई भी व्रजवासी आएगो. ठाकुर को खीर पसंद तो हमको भी खीर पसंद. तो અહીંયા ઓલા જે રામ નહીં બન્યા હતા પણ બેઝિકલી વ્રજવાસી હતા એટલે એક ઠાકોરજીને ખીર ભાવે. ભલે એણે રામનો પહેરવેશ પહેર્યો હતો, રામ બન્યા હતા, ધનુષ બાણ લીધા હતા. બાબા ખીર ખીલાવો. હવે બાબા પાસે ક્યાં પૈસા હતા? એને જ્યાં એ ઝાડ નીચે કુટિયા જેવું કર્યું હતું, અંદર એક જળનો ઓલો કુંજો હતો, બસ બીજું કાંઈ નહીં. યમુનાજી નાય કપડાં હોકવીને લંગોટ ઓલો હોકાય ત્યાં સુધી પાછા એ પહેરી લે. એની પાસે કશું હતું જ નહીં. હવે એ તો કુટિયામાં જઈને એવી રીતે જુએ કે રામ ને સીતાને દર્શન થાય. હા મેરે રામ લલ્લા, હા સિયામાં, હા રામ લલ્લા, હા 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 हनुमान जी जैसी भक्ति तो है नहीं, वो हनुमान जी की जैसी टूक तो भक्ति दे दे એમ કરીને તો બાર ત્યાં બેઠા બેઠા અને નિહાળે ને રામને યાદ કરે. વળી બૂમ પાડ્યા, અરે બાબા ખીર લા, બડી ભૂખ લગી હે જોરો કી. હા લલ્લા લાવું. વળી થોડી વાર થયું એ નિહાળે ગાય હર રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ એમ કરતાં કરતાં 11ના લગભગ 2 વાગ્યા. ક્યાંથી ખીર બનાવે? અંદર આંચ નહોતી, ચોખા નહોતા, દૂધ નહોતું, ઘી નહોતું, ખાંડ નહોતી. કેવી રીતે બનાવે? હા બાબા લાવું. હવે राम खिजाना, मैं सब पैरवश निकाल देते हूँ, मैं राम बनना नहीं चाहता. जोरों की भूख लगे, मैं मेरे घर जाता हूँ, मैया के पास बोलूँगा आज खीर बना और मोको खिला. सीताजी હતા ને શાંત હતા. એ હતો છોકરો જ પણ બહેના હતા સીતાજી. એ શાંતિથી બેઠા બેઠા મૃદુ મૃદુ મુસ્કાય. હવે બાબા બહાર આવ્યા. अबे खीर नहीं बनाई क्या? अरे बन रही है.
હવે કેવી રીતે કે હું કેવી રીતે ખીર બનાવું? અને રામના સ્વરૂપમાં એને રામલલ્લાના દર્શન થતા હતા. વેશ છોકરાએ ધારણ કર્યો હતો, પણ એને સાક્ષાત રામના દર્શન થતા હતા. આપણે 40-50 વર્ષ પહેલાં છે ને ઉદ્ધવ કાર્ય અહીંયા થતું હતું ગૈરેવનમાં, અને એવી ઉદ્ધવ ક્યારીનો રાસ થાય અને બધા હિપકે ચડીને રોવે. અને વલ્લભપુરના બાળકો જે પરિક્રમા નાયક હોય ને, યાત્રા નાયક, ગળામાં જે પહેર્યું હોય ને સોનાનો હાર કે ચાંદીનો કે મોતીનો કાઢીનો અને પહેરાવી દે. એ કે અમે અને ચરણ સ્પર્શ કરે, એવો આવેશ હોય કે સાક્ષાત ઠાકોરજીના દર્શન થાય. હવે આને એવા દર્શન થાય कि मेरे राम ही है, मेरे सिया ही है. ओलो खीजाणो राम बहनो ती छोकरो निकाल देता हूँ एम करीने मुगट काढ़वा गयो. मत निकालो मेरे राम, मेरे प्राण प्यारे, मेरे प्राण. बोलो कि नहीं, मुझको जोरों की भूख लगी है, मैं निकाल देता हूँ, मैं घर पे जाता. निकालो, देखता हूँ तुम कैसे निकालते हो. अल्लाह निकालवा गया तो बाजूमां कूવો હતો. 100 વર્ષ પહેલાં તો ત્યાં બધે કૂવા જ હતા. ગપ કરીને પડ્યા અંદર. કોણ? ઓલા સંત. કે મેં દેખતા હું कैसे निकालते हो, કૂવે મેં गिर जाऊंगा. હવે રામ કે આ થોડો ગીરવાનું, પણ આ રામે જે વેશ ધારણ કર્યો હતો એને સાક્ષાત લાગતા હતા. એને એમના રામના દર્શન થતા હતા. અને ઉતારવાનું કીધું એટલે એને ગુસ્સો આવ્યો, પડ્યા અને રામ દોડ્યા. અરે यूं काऊ कियो, यूं काऊ कियो बाबा, इतनो गहरो कुआ है, बाबा बाहर आ जाओ, बाबा बाहर आ जाओ. माँ मोको लड़ेगी, बाबा नहीं मांगोगो खीर, नहीं मांगोगो. बाबा एक ઓલો પથરો પકડી લીધો હતો. ત્યાં સીતાજી આવ્યા. અત્યાર સુધી કાંઈ નહોતા બોલતા. કૂવામાં જોયું, અરે સિયા मैया तू मत देख, मत देखो मैया, मत देखो, चक्कर आ जाएगा. आप कोमल हो, आप फूलन सी हो, आप माखन सी हो, आप कोमल, मैया मत देखो. સીતાજીએ દ્રષ્ટિ કરી, તરત ઉપર આવી ગયા. આ સ્વરૂપમાં જે આસક્તિ હતી એ સાક્ષાત માનતા હતા તો ઉપર આવી ગયા. તો જે કે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણને સાક્ષાત નથી લાગતા. આ સંતને તો સ્વરૂપ ધારણ કર્યું હતું, એમાં એવી આસક્તિ થઈ ગઈ હતી કે એને સાક્ષાત લાગતા હતા તો કૂવામાં પડેલા તરત બહાર આવી ગયા. અને ત્યાં એક વ્રજવાસી આવીને કે બાબા आज मधुरी करने को नहीं आए क्या? लो खीर का खाओ, पूरे पूरा भर के लाया हो. राम क्या बनाई थी, खोटू बोलता था. राम लल्ला मैंने नहीं बनाई, मेरी कुटिया में तो कुछ है ही नहीं. तो मौन बैठ बैठ के क्या करते थे? निहारता था आपका स्वरूप, आपका रूप, आपका राम, आपका धनुष, आपका बाण, आपका तिलक, आपकी चोटी निहारता था. અને પછી ખીર ખાવા બેઠા તો રામલલ્લાએ કીધું बाबा आ जाओ. नहीं, सुबह जब हमने लडवा और रसमलाई खाई तब तो ब्रजवासी दोनों बच्चे वो लकड़ी खेल रहे थे, ब्रजवासी बच्चे थे, तो साथ में खाई. आप तो अब मेरे भगवान हो, मेरे राम लल्ला हो, मेरी सिया माई हो, आपके साथ मैं कैसे बैठ सकता हूँ? आप अरोग लो, फिर मैं प्रसाद लूँगा. અને આ બે અરોગી ખૂટે જ નહીં, પાત્ર ભરેલું જ રહે. પછી ઓડકાર ખાઈને કે બાબા अब तो मेરો पेट भर गयो. अरे रामलल्ला कछु खायो तो नहीं,
ત્યારે रामलल्लाए કહ્યું, बाबा आप मेरे को साक्षात रामलल्ला मानते हो, तो मेरे में वो ही आवेश है, तो मैं अरोगता हूँ तो बढ़ता है, अब ये प्रसाद आपके लिए है। પછી એણે બધાને વાઈટો જેટલા જાતા હતા એને અને પાત્રમાંથી ને પોતાના કુંજામાં ઓલા દોનામાં લીધો પ્રસાદ, ત્યારે એ ખૂટ્યો. તો જે કે સાંભળો, તમને ભાવ હોય ને કે આ રામલલ્લા જ છે, તો એ રામલલ્લા જ છે. તમે એવું માનો કે આણે તો વેશ ધારણ કર્યો છે, તો એ રામલલ્લા નથી. પ્રહલાદજીને પૂછ્યું કે આ થાંભલામાં તારા પ્રભુ છે? એ કે આ છે. તો થાંભલામાંથી પ્રભુ પ્રગટ થયા. ઉદ્ધવજી આવ્યા, ગોપીઓ કે જો ગાયો ચરાવીને આવે છે, તો ઠાકોરજીનો વેણુનાદ સંભળાયો. તો જે સાક્ષાત માને છે એને પ્રભુ સાક્ષાત દર્શન આપે છે. જે મૂર્તિ માને છે, પ્રભુ કે આપણે કાંઈ ભગવાન નથી બનવું, એ મૂર્તિ માને છે, આપણે મૂર્તિમાં તૈયાર છીએ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે, પૂર્ણ પુરુષોત્તમ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. એક બેન કે એકવાર ઈલાબેન હું એકલી હતી, મારા મિસ્ટર ધંધાના કામે સિંગાપોર ગયા હતા, એટલે સવારે હું રસોઈ બનાવું, બાકી તો આખો દી મહારાજને કામવાળાનો હોય કે મારા ઠાકોરજીને. હવે એ કે દાળ મૂકી, તો આ કે વર્ષો પહેલાંની વાત કરું છું, અત્યારે કદાચ એ બેન લીલામાં પહોંચી ગયા છે. તો એ કે તપેલામાં દાળ, ઉપર ઓલું કાણાવાળું છીબું અને એની ઉપર સખડી. તો કે શ્રીંગાર કરતી હતી ને દાળ બળી ગઈ. બળી ગઈ એટલે હાવ ન બળી ગઈ, પણ વાસ આવવા માંડી. એટલે કે મેં સત્સંગમાં એવું સાંભળ્યું હતું, આ લગભગ આપણા ઘર ઠાકોરજી નહોતા ત્યારે એણે મને વાત કરી હતી કે ભાઈ ઠાકોરજીને આવું બળેલું ને એવું ધરાય નહીં. હવે હુંગાય નહીં, પણ મને સેજ આમ બળી ગયાનું પેલું આવે. એટલે મેં કીધું ના ના, મારા મનમાં એવું છે. એટલે મેં તો એ દાળ કે પાછી આટલી બગડે ને મારે બીજી વાર બનાવવું ને આજે મિસ્ટર છે નહીં ને મને હાથ પગ બહુ દુખે છે ને, એટલે એણે એ જ દાળ કરી અને ઠાકોરજી માટે થાળ તૈયાર કરવા માંડ્યા. એ કે ઈલાબેન માનશો નહીં, આખો થાળ તૈયાર કરતી હતી ને તો દાળ મેં ઠંડી કરવા મૂકી, તો હાવ ઠંડી થઈ ગઈ. હવે ઠાકોરજી પચવાર હું એકલી એટલે આટલી જ કરી હતી. એટલે મેં ઓલી જે તપેલીમાં થોડીક ગરમ હતી ને એમાં પાછી ઓલી ઠંડી કરેલી નાખી કે ભાઈ ઠાકોરજીને હું ફાડી દઈએ. ઉપરથી ઢેડ ગરોળી પડી. મને ઠાકોરજીએ જતાવી દીધું કે તને બળેલાની વાસ આવે છે તો મને કેવી રીતે ભાવે. હવે થાળ તૈયાર હતો, બીજું બધું ઠંડુ થઈ જાય. હવે ઠાકોરજીને ભાત સખડી શેની હારે રોગાવા. બટેકાનું રસાવાળું શાક હતું, પણ મેં કીધું હવે પછી દહીં સરસ જામેલું હતું, પછી ઘીમાં સે જીરું, તજ લવિંગ, લીમડો બધું પધરાવી અને વઘાર કરી નાખ્યો દહીંનો, અને ઉપર દાડમ ને કોથમીરને છાંટીને સુંદર ઠાકોરજીને ધરાવ્યું. સરાવ્યું એટલે 2-3 વૈષ્ણવ આવ્યા. એ કે આપણે ખરીદી કરવા જવું જ સાડીની સેલ છે, તો તમારે આવવું છે? એટલે મેં કીધું કે ના, મારા મિસ્ટર નથી ને, એટલે એ કે પૈસા તો મારી પાસે હોય, પણ આજે હું થાકી ગઈ છું એટલે મારે નથી આવવું, અને હજી મારે પ્રસાદ લેવાનું બાકી. તો કે પ્રસાદ તો આવીને લેજો ને. એ કે ના, કણકો હાલો લ્યો. તો
તો એ લોકો બધા પ્રસાદ લેવા બેઠા, એટલી દહીંની સરાહના કરે. કેવી રીતે કર્યું, શું અંદર પધરાવ્યું, વઘાર્યું એટલે કેવી રીતે? એ કે હું કેવી રીતે સમજાવું કે પ્રભુએ કરાવ્યું છે. દાળ મેં કરી હતી તો બળી ગઈ હતી. પ્રભુને બળેલાની વાસ આવે એટલે સાક્ષાત હું સમજી ગઈ કે મારા ઠાકોરજી સાક્ષાત આરોગ્ય જ છે. તો જ એને બળી ગાલ્યાની વાસ ન ગમે, એટલે એમાં ઢેઢ ગરોડી પડી. એટલી સરાહના કરી. અને બે ભગવદી હતા. એટલે મેં કીધું આજે આવું થયું. તો કે પણ કયો તો ખરા. તો કે દહીં અંદર નહીં વઘારવાનું, દહીં બહાર જ રહેવા દેવાનું. વઘારિયાની અંદર વઘાર કરીને અંદર નાખો, નહીંતર દહીં ઓલું ફોદા ફોદા થઈ જાય, ઠાકોરજીને ભાવે નહીં. એ બે બહેનોએ કીધું અમારે ઠાકોરજીને આવું ધરાવશું. તો ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. તમને અનુભવ નથી થતો કારણ હજી આપણે સાક્ષાત સમજતા નથી. હજી આપણે મૂર્તિ સમજીએ છીએ. એક બેન હમણાં શ્રીનાથજી જઈ આવ્યા, લગભગ અઠવાડિયા પહેલાં. એટલે મને કે લેતા જાઓ ને પ્રસાદ. એટલે મેં કીધું સવારે જ અમારા ઘરે એક વૈષ્ણવ આવ્યા હતા અને દઈ ગયા. કારણ કે આપણા ઘરે મને ખબર છે કોઈ, એટલે મેં તો તમે બીજાને આપજો. મેં તમારા ઘરે તો ઘણા વખતથી જ ઠાકોરજી નહીં. મને કે હા, મારા સાસુના વખતના ચીલાબેન. મેં તો ક્યાં પધરાવીને ગયા હતા? કે ભેગા લઈને ગયા હતા. મને કે ઓરાવો. મેં તો હા. મને કે બધાને મોટે ખોટું બોલું, તમારી મોટને. મેં કેમ? મને કે જો શનિવારે તો સેવા પહોંચી લીધી. મેં તો હા. પછી 12 વાગે નીકળ્યા, રાત્રે પહોંચ્યા, આખા દિવસના દર્શન કર્યા. બપોર પછી કાંકરોલી ગયા, પછી ખીમનોર ને ઘસિયાર થઈને 2 દી ઠાકોરજીને. એટલે અમે બંટાજી વધુ મૂકી દીધા હતા અને ઝારીજી 2 ભર્યા હતા. મેં તમે એમ કહો છો ને હું તમારી છું. મને કે હું તમારો રોજ સત્સંગ રોજ સાંભળું છું, મને ત્યાં સુધી ઊંઘ જ ન આવે. તો મેં તો મારા વાલા તમને ખોટું ન લાગે તો મારે એક વાત કરવી. એ કે કહો. મેં તો આપણું 6 મહિનાનું છોકરું હોય તો આપણે ઘરમાં 2 દિવસની દૂધ ને 2 દિવસનું એનું દાળ ભાત ક્રશ કરેલા બધું મૂકીને જવાય? મને કે બગડી ન જાય ને, 6 મહિનાનું છોકરું મરી જાય આપણા વિના. તો મેં કીધું એ 6 મહિનાના છોકરાને તમે જીવિત માનો? મને કે એલા બેન એવું જ હોય ને. મેં તો મારા વાલા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે. એને તમે કેવી રીતે એકલા મૂકી શકો? તમે બંટાજી ભરી દો ઇટ મીન્સ તમે એવું માનો છો ને એ મૂર્તિ છે, એ ત્યાંથી ખસવાની નથી, અરોગવાની નથી. મને કે સાવ સાચી વાત. આ જ ભાવ કે પ્રભુ તો મચલતા નથી એટલે એને આપણે સિર જ માનીએ છીએ. મેં તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. મને કે આજથી તમને વચન દઉં છું કે જ્યાં જઈશ ત્યાં ભેગા પધરાવી જઈશ. તમને સાચું કહું, મને કોઈના ઘરે પધરાવા નથી ગમતા. તમે એકવાર કીધું હતું સત્સંગમાં કે આપણા ઘરે કોઈ બીજાનો ભાઈનો છોકરો આવ્યો હોય કે બેનનો આવ્યો હોય, દેરનો આવ્યો હોય કે જેઠનો આવ્યો હોય, આપણા છોકરાને એમાં 19-20 થઈ જાય. મેં તો કીધું હશે, મને તો ઘણી વાર કીધેલું બહુ યાદ રહેતું નથી. તો મેં ઠાનું લીધું છે મારા ઠાકોરજી. પણ હવે મારા ઠાકોરજીને મારી સાથે જ પધરાવી જાય છે. અને મેં તો મારા વાલે બધી વ્યવસ્થા કરી દે છે. આપણે કરવાની જરૂર જ નથી પડતી. આપણે નવેમ્બરમાં કે મને લાગે ફેબ્રુઆરીમાં ગયા તમારા બર્થડેમાં, બરાબર ને? હવે ક્યાંય બુકિંગ નહોતું. આકાશ કે મમ્મી આ વખતે તો હવે દામોદર ધામમાં ગયા. એ કે અહીં તો ઓનલાઈન બુકિંગ થાય છે. ત્યાં એક વૈષ્ણવ મળી ગયા, એલા આંટી જય શ્રી કૃષ્ણ. મારા વાલા જય શ્રી કૃષ્ણ. એ કે અમારે હજી 2 દીનું બુકિંગ છે.
પણ બેન આવી છે ને બોમ્બેથી ને ઓચિંતાની, એટલે અમારે આજે જ અમદાવાદ નીકળવું છે. જગ્યા ન મળી ને કે અહીં ગીરદી બહુ જ, મેં ન મળી. એ કે અમારે પાછું નથી દેવું, તમે અમારા રૂમમાં જ રહ્યો. પણ મેં તમે પૈસા એ કિલ્લા મેં તો ન રહેવાય ભાઈ, અમારી યાત્રા સફળ ન થાય. આપણે એને 2 દિના દઈ દીધા, ઓલાને ખબર ન પડે એમ ચાવી દઈ દીધી. ચાવી દેવા ગયા ત્યારે સાઈન કરવી પડે, ઓલો ક્યાં જુએ છે? તો કોને વ્યવસ્થા કરી? ઠાકોરજી કરે છે. તો મારે કહેવાનો આશય એ છે, આપણા પ્રભુ સાક્ષાત હસતા રમતા બોલતા ખાતા પીતા સૂતા, જે નંદ યશોદાજીને ઘરે લાલો છે, હતો ને મારા વાળા, હતો નહીં છે, આજે પણ એ લીલા થાય, એ જે લાલો આપણા ઘરે છે, તો એને તમે કેવી રીતે 2 બંટાજી મૂકીને અંદર પૂરી દઈ શકો? ઘણા કે એટલે જ અમે પુશ નથી કરાવતા. પછી અમારે ગળા બંધણી થાય. મેં તો તમે સાચા છે, તમે ઠાને લીધું છે કે 84 લાખ જન્મની ગળા બંધણી અમને મંજૂર છે, પણ આ પ્રેમની ડોરની ગળા બંધણી અમને મંજૂર નથી. આપણા લગ્ન થાય ને એટલે બધાય પછી સાસ આપણને પિયરમાં કહેવા માંડે, ધીમે બોલ, જરાક રસોઈ શીખ, આમ ચીસો ન પડાય, ઘડી ઘડી ટીવી જોવા ન બેસાય. આપણી માં પછી ધીમેકથી રાતના આપણી ભેગી સૂતી હોય ને કે બટા હવે જોઈ તાર પિયર નથી, તારે ત્યાં થોડું. તોય આપણને લગ્ન કરીને આપણો વર ગમતો હોય, આપણને એની પત્ની થવું ગમે છે, સાસુ સસરાની વહુ થવું ગમે છે, નણંદ દિયરની ભાભી થવું ગમે છે. કેવા હોશે હોશે જાય છે. અને પછી પિયર આવવાનું કે એટલે શું કહીએ, ટાઈમ મળશે ત્યારે આવી જઈશ. અને એમાં એકાદ છોકરું થઈ જાય ને સ્કૂલે જતું હોય, મમ્મી હમણાં અનુકૂળતા નહીં આવે. પછી આપણા વરને કંઈ મને ખબર છે, હવે બાનો હાથ ધ્રુજે એટલે રસોઈ બિચારા બરાબર નથી કરી શકતા, એટલે તમને હું જાઉં છું એ ગમતું નથી, સવાર જઈને સાંજે પાછી આવતી રહીશ. આ ગળાબંધરી છે, આ પ્રેમ છે. આપણા વરને ભાવતું બનાવવું, આપણા વરની સાથે ફરવું, આ બધો પ્રેમ છે. તો આપણે આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે તો એમાં ગળા બંધણી નથી, પ્રેમ છે. તમે જોજો, કદાચ લસણ ડુંગળીવાળું ઘરમાં ખાતા હો ને, પ્રભુ પધારે એટલે તરત તમારા મનમાં થાય નાવો વાસ આવે, શુદ્ધ થઈ ગયું, સરસ થઈ ગયું. હવે કોક વાર રવિવારે ટિફિન લાવતા હો, મેં જોયા છે એવા વૈષ્ણવ. હમણાં એક વૈષ્ણવ મોટું ટિફિન લઈને આવતા હતા ને ગાડીમાંથી ઉતર્યા દર્શન કરવા, એટલે ગાય હવે ક્યાંય મળતી નથી, તોય હું જોવા ગઈ. તો એના વર કે એ તારો છેડો હરખો રાખા, ટિફિન ઢોળાઈ જશે. ને મારી આ મોઈસા, મેં કીધું વાહ ભાઈ વાહ. મેં કીધું મને કહેલા આંટી આજે છે ને 2 જ જણા હતા, ને મારા ભાઈબંધ એની વહુ આવ્યા, એટલે રાજભોગ કરાવ્યો હતો. મેં તો સરસ. તો મારે કહેવાનો આશય એ છે કે પ્રભુ ઘરમાં પધારે છે ને પછી બધું શુદ્ધ થઈ જાય છે, સાત્વિક થઈ જાય છે. પણ તમને ગળા બંધણી લાગતી હોય તો ઓલા જેવું છે ને, વૈષ્ણવ કેટલા પ્રકારના હોય જુઓ, કાળમીંડ પથ્થર જેવા.
લોખંડ જેવા, મીણ જેવા, ઘી જેવા, માખણ જેવા. લોખંડને તમે ગમે એટલું પાણી નાખો, ગમે એટલું કરો, ફેર પડે? ઘણા એવા હોય, તમે ગમે એટલું એને સમજાવો. કાલે મેં સત્સંગમાં પરમદી કીધું હતું, એક બેન મને એમ કહે, હું તમને જય શ્રી કૃષ્ણ જ કહી, તમારું મગજ વોશ કરી નાખો છો, માઇન્ડ વોશ કરી નાખો છો. પછી એડજસ્ટ કરતાં વાર લાગે છે ઘરે, મારે નથી પુષ્ટ કરાવવા. લોખંડ. ઘણા કાળમીંડ પથ્થર હોય, કાળમીંડ પથ્થર એવો ને એને બહુ અસર જ ન થાય, પણ રોજ એને ઉપરથી ને પાણી પડે ને ધોધનું તો ખાડો પડે. એમાં રોજ આપણે સત્સંગ કરવાનો જ, કહેવાનું જ, ખાડો પડશે. મીણ જેવા, અગ્નિ પ્રગટાવીને ઓલી મીણબત્તીને જલાવો, તરત ઓગળે મીણ. જેવી બુઝાય એટલે પાછું મીણનું મીણ. સત્સંગમાં આવે, ઠાકોરજીની વાતો સાંભળે, ચારીજી ભરવા જાય, વ્રજમાં જાય, અગ્નિ લાગેલો છે ને ત્યાં સુધી મીણ ઓગળો. ઘર આવીને એનો વર કહે, આ ક્લબના મેમ્બર છે, એમાં 10 દિવસ આપણે સ્વિટ્ઝરલેન્ડ જવાનું છે. ઓલા મનમાં ઠાનીને આવ્યા તો કે ઠાકોરજી પુષ્ટ કરાવી જ લેવા છે. એનો વર કહે, ઈલાબેનને ટેવ પડી, તું આ બધું ના સંભળાય, હા એ આ કરાય. હવે આપણે સ્વિટ્ઝરલેન્ડ જવું ને તે પુષ્ટ કરાવ્યા હોય તો કાં ભેગા લઈ જવા પડે ને પધરાવાને, ચાપીજીને વ્યવસ્થા કરવું પડે કે રહી. એ કે સાચી વાત છે. અગ્નિ ગયો એટલે મીણ થઈ ગયું. ઘી જેવા, ઘી શિયાળામાં થીજી જાય, ઉનાળામાં એની મેળા એ પ્રવાહી થઈ જાય, ચોમાસામાં થઈ જાય ખરું ને પ્રવાહી થાય. તો ઘણા વૈષ્ણવ જેવો માહોલ હોય ને એવા બની જાય. જેના ઘરે પુષ્ટ હોય ને એના ઘરે, હા મારા વાલા, હા તમારા ઠાકોરજીની તો કાંઈ વાત જ ન થાય. તમારા ઘરની સામગ્રી એટલે તમારા ઘરે પ્રસાદ લઈએ ત્યાં ધરેલું જ ખબર. અને પછી પ્રવાહીને ઘરે જાય. આપણે કેવું બેન, જો તમારા ઘરે આવ્યા તો હું રોટલી કરું તો હાલે, હું મારા ઘરે શાક લઈ આવું તો હાલે. આ ઠાકોરજી જેના ઘરે હોય એટલે આપણે ધ્યાન રાખવું પડે. ઘી પડ જો માખણ જેવા હોય, એને અગ્નિ અડે અને ઓગળે, પછી માખણ પાછું માખણ થાય નહીં. એમ કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી ના પધરાવીએ ત્યાં સુધી માખણ, ઠાકોરજી પધારે એટલે માખણ ઉગળવા માંડે. તો જે વૈષ્ણવ ઉપર જેવી કૃપા વલ્લભે કરવી હોય એ જ પુષ્ટ કરાવે. કોઈ એમ કહેતું હોય કે મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ના, ઠાકોરજીને તમારા ઘરે પધારવું હતું એટલે મેળ પડ્યો. કાલે એક બેને ફોન નંબર માંગ્યો કે મારે આ જેનો ફોન નંબર જોઈએ છે. એટલે મેં કીધું તમને અધિકારી નંબર આપું, તમારે પુષ્ટ કરાવો. તો કે મારે નથી કરાવવા, એટલે બેન મારી બેનને કરાવવા છે, અમેરિકાથી આવી છે. મેં કીધું હા સારું મારા વાલા. એટલે મેં તૃપ્તિને ફોન કરો એટલે તમને આ તમારો નંબર આવી જશે ને એમાં તમને. એટલે તૃપ્તિને ફોન કર્યો એટલે તૃપ્તિ કે આ મોકલું છું નંબર. મેં તમારે કેમ નથી કરાવવા? કદાચ મારે કેનેડા જાવ ને મારી વહુને, મેં તો પરદેશ જતા હશે એ બધાને વહુને નહીં પ્રેગ્નન્ટ રહેતા હોય, નહીં સુવા વડાવતી હોય, ત્યાં ક્યાં પધરાવવા? મેં તો બધાને રસ્તો વલ્લભપુરે આપણને આપ્યો છે. જે પાસે પુષ્ટ કરાવો એની આજ્ઞા લેવાની કે મારે કેવી રીતે કરવાનું, અને રસ્તો કાઢી જ દે છે. તમે આટલી સરસ સેવા કરો છો, 2 જ જણા છો, દીકરો તમારો કેનેડા છે, 2 તમારા વર તિલક કરે છે. પ્રભુ સિવાય તમને મેં લૌકિક કરતા નથી જોયા. હવે તમને કેટલા થયા? મને કે 60. મેં મારા વાલા હવે વાર ના કરો. એ કે હા તો મારી બેન હારે હું આજ્ઞા લઈ લો. જુઓ, ઠાકોરજીને એના ઘરે પધારવું હતું એટલે દૂતી એના બેન બન્યા.
તો પ્રભુને પધારવું હોય ને તો જ આપણે પુષ્ટ કરાવીએ છીએ, બાકી પુષ્ટ કરાવતા નથી. બોલો વલ્લભાત વલ્લભાધીશ. જન્માષ્ટમી આવે છે. સુરદાસીનું વ્રજ ભયો મહર કે પૂત. આ બધા કીર્તનના ભાવ ઊંડા હોય છે. હવે ત્યાં સુધી તો આપણે પહોંચીએ એટલું મને કંઈ આવડતું નથી, પણ આ કીર્તન એટલું સુંદર છે કે જેટલું સમજાવાય એટલું આપણે વલ્લભને વિનંતી કરીએ. તો કાલે આપણે અહીંયા સુધી જોયું, વ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની. હવે આગળ, સુની ધાઈ સબ વ્રજ નારી સહજ સિંગાર કીએ. નંદ બાવાને ત્યાં નંદ ઘેર આનંદ થયો. કોઈ ઘરમાં રહીએ, કોઈ ધીરજ ધરે, કોઈ તાળું મારવા રહીએ. હવે કે છે સુની આ ધાઈ, આઈ નથી ધાઈ. ધાઈ એટલે દોડી, હાલીને નહીં. નંદ બાવાને ત્યાં આનંદ ભયો જ, કૃષ્ણ નથી ભયો. દોડી કોણ? વ્રજ નારી. સહજ સિંગાર, જે ઘરમાં સવારે સ્નાન કરીને તૈયાર થાય એ સિંગાર હતા એ પહેરીને દોડી. ધાઈ તન પહેરે નવતમ ચીર કાજર તિલક દીએ. સુંદર તૈયાર થઈ હતી. કેવી? તન પહેરે નવતમ ચીર, નવા નવા ચીર. નંદ બાવન ત્યાં આનંદ છે. આટલી જય ભૂમરે લાલો આવ્યો છે. આ સમાચાર સુણ્યા. કાજર તિલક દીએ, સહેલું જ છે. નેનો મેં કજરા, માથે તિલક. કસી કંચુકી તિલક લીલાડ શોભિત હાર રહી. બધા હવે શ્રૃંગારનું આખું આવે છે. ચોલી તંગ થઈ ગઈ. કસીક કંચુકી, કેમ? તમને હરખ આવે ને દોડવા માંડો ને એટલે હાંફ ચડે, એટલે તમારી કંચુકી ટૂંકી પડે. કસીક હવે રહેવાતું નથી. લાલો કેવો હશે? પલ્લામાં હશે એક બાર હશે. નંદ બાવાની યશોદાજી તો ઝૂમતા હશે. મારી પહેલાં બીજી ન પહોંચી જાય, પહેલાં હું દર્શન કરી લઉં. ધાય કર કંકન કંચન થાર, વધાવવા માટે કંચન થાર, મોતીના થાર. સૌરાષ્ટ્રમાં પહેલાં એવું હતું કે દીકરો દીકરી આવે ને એટલે હગાવાલા બધાય છઠ્ઠીના દિવસે જબલું લઈને આવે, અને પિયરિયા હોય એમને પેલું હાથના હોય કે હાથે હોય લઈને આવે. એમ અહીંયા બધાય દોડ્યા કંચન થાર ભરીને કે નંદ બાવાને ત્યાં લાલો થયો છે, એટલે વધાવવા માટે કંચન થાર. મંગલ સાહજલીએ, ઠાકોરજી પધાર્યા એટલે હવે બધું મંગળ મંગળ જ. સામાન્ય થાળ લઈને જ જાતી, હવે મંગળ કરવાવાળો આવ્યો છે. હવે કંસની બીક નથી. હવે અગ્નિ ઓલવાઈ ગયા હતા એ પ્રગટ થયા. હવે યજ્ઞ પાછા ચાલુ થશે. હવે બ્રાહ્મણોને દાન દેવાનું, હવે બધું લૂંટાવાનું. હવે અમારું રક્ષણ કરવાવાળો આવી ગયો છે. હવે અમારે ચિંતા કરવાની જરૂર નથી. શબ્દ વાપરો, મંગલ સાહજલીએ. વે અપને અપને મેલ નિકસી ભાંતિ ભલી, માનો લાલ મુનિ નનકી પાંતી પિંજરીને ચૂરી ચલી. પોતપોતાના ટોળામાં નીકળી, જારીજી ભરવા જતા હોય, વ્રજમાં જતા હોય તો બધા ગ્રુપમાં જાય. આપણને કોઈ એમ કે એકલા વ્રજમાં જાવ તો ગમે નહીં,
આપણને મંડળમાં જ ગમે, મંડળ રચના કીની. વૈષ્ણવનો સંગ હોય, સત્સંગ થાય, જ્યાં જઈએ ત્યાં જારીજી ભરતા હોય તો બહાર આવે તો હાથ અડાડાય, પ્રસાદ લઈએ તો એકબીજાની યારે ઠાકોરજીની વાતો કરી. એકલા મૂંગા મૂંગા શું કરો? તો પોતપોતાના ટોળા લઈને હાલી. નિકસી ભાંતિ ભલી, આમ એવા રાજી થઈને નીકળ્યા છે. ત્યાં આ સુરદાસજીને આ બધા દર્શન થાય છે, એ દર્શનનું વર્ણન કરે છે. કપોળ કલ્પિત કોઈ વાર્તા નથી કરતા. માનો લાલ મુનિનન કી પાંતિ. ચોમાસામાં છે ને, ઠાકોરજીનો જન્મ ચોમાસામાં પ્રાગટ્ય, તો ઓલા લાલ જીવડા નીકળે, એ એક ન હોય, એ ટોળામાં જ હોય, અને આમ લાઈન બંધ નીકળે. તો ગોપીએ ઓલા લાલ પીળા રાતી પીરી ચોરી પહેરે, હેરી હે આજે નંદરાય કે આ કીર્તનમાં આવે છે. તો બધાય લાલ ચુંદડી પહેરી હતી ને ઓલી બધી લાલ પેલી મુનિનનકી વીરવધુ એ જાતી હોય ને એવી લાગતી હતી. પિંજરામાં પૂરાય એવી કોઈ નહોતી, બિંદાસ જાતી હતી. વે ગાવે મંગલ ગીત મિલી 10-5 અલી. તમે એકલા ગીત ગાઓ લગ્નમાં, ઘરમાં મજા આવે. હવે રાતના બધા ભેગા થાય અને ગીત ને ફટાડાને ગાય, તો 5-10 ભેગી થઈને મંગળ ગીત ગાતી હતી. નંદ બાવાને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી ગોકુલનાથજી. નંદ બાવાને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી ગોકુલનાથજી. તો આ તો આનંદ અપાર છે. તો અહીંયા શું કહે છે? મંગળ ગીત ગાવે છે. એક નહીં, આખું વ્રજ ખાલી થઈ ગયું, બધાય નંદબાવન ડેલીએ. માનો ભોર ભયો રવિ દેખી ફલી કમલ ખલી. આ હા હા, સવારે જ્યાં સુધી સૂર્ય ન ઉગ્યો હોય ને ત્યાં સુધી અંધારું હોય, પછી સૂર્ય ઉગે ને કેવો પ્રકાશ થાય. રવિ એટલે સૂર્ય, અને ઓલે કમળની કડી હોય ને એ સૂર્યનો તાપ આવે ને જેવો ખીલી જાય. તો કંસના ત્રાસથી એટલો બધો અંધકાર હતો, પૃથ્વી હવે આ બધું સહન કરીને થાકી ગઈ હતી. એણે પ્રભુને વિનંતી કરી, હવે આપ પધારો. તો અંધકાર છવાઈ ગયો તો અજ્ઞાન રૂપી. તો ઠાકોરજી રવિ રૂપી સૂર્ય રૂપી પ્રગટ્યા, સૂર્યનો પ્રકાશ થયો, અને બધાય કેવા ખીલા? ઓલી કમળની કલી ખીલે ને સૂર્યનો તાપ પડતા, એમ ખીલા. હજી જુઓ, મુખારવિંદ નથી જોયું, હજી દર્શન નથી કર્યા, પણ એ પેલા જે તાપ છે, દર્શન કરવાનો જે એક અભિલાષા છે, એક ઉમંગ છે, એક ઉલ્લાસ છે, એના દર્શન થાય છે આપણને. ઉર અંચલ ઉડલ ન જાણ્યો સારી સુરંગ સોઈ. વ્રજમાં આજની તારીખમાં પરણેલા હોય ને એ ઉપર ઓલું ઘૂંઘટ કાઢેલો જ હોય, કાં માથે તોડેલું હોય. હવે ગોપીને તો એટલો હરખ કે ઘૂંઘટ કાઢેલો પણ ક્યાં પલ્લું ઉડવા માંડ્યો ખબર ન પડી. ચિત્ત શેમાં છે? ઠાકોરજીમાં. પગ ક્યાં દોડે છે? નંદબાવન ડેલીએ. દેહને અનુસંધાન કોનું છે? ઠાકોરજીનું. હવે પલ્લું ક્યાં જાય છે ને સાડી ક્યાં જાય છે કાંઈ ભાન નથી. આ દર્શન કોને થાય છે? સુરદાસજીને. મુખ માંડ્યો રોરી રંગ સિંદૂર ભાંગ સરી. માંગ ભરી હતી ને કંકુની, તો એવી દોડે છે પરસેવાની, બધી રોરી રોરી થઈ જાય, કુમકુમ આવી જાય છે. કારણ જાય છે કોને વધાવવા, કોને જોવા, કોને દર્શન કરવા? ઠાકોરજીને. શ્રમ શ્રવણ તરલ તરોના બેની શિથિલ ગુહી. દોડે છે બધી, ગાય છે, મંગળ ગીત ગાય છે, હાથમાં કંચન થાર છે,
સોળે શણગાર સજ્યા છે અને દોડે છે એટલે શરમ થાય છે. તમે જો આપણે દોડીએ કાં ફાસ્ટ ચાલીએ ને પરસેવો વળવા માંડે, હાંફ ચડવા માંડે. શું કહે છે? બેની શિથિલે ગુહી, ઓલી વેણી નાખી હતી ને એ પરસેવો વળ્યો, શ્રમજલ થયો, અંબોડો છૂટી ગયો અને વેણી શિથિલ થઈ ગઈ, રસ્તામાં સુગંધ થઈ ગઈ.